ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે સંધિ વિશે શીખીશું. બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના બે પ્રકાર છે, એક સ્વર સંધિ અને બે વ્યંજન સંધિ. સ્વર સંધિ. બાળ દોસ્તો, ગુજરાતી ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. અહીં આપેલ ઉદાહરણ જુઓ. કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર. અહીં તમે જોશો કે કવિ શબ્દનો વી અક્ષર વ વત્તા ઈથી બન્યો છે, જ્યાં ઈ હસ્વ છે અને ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર ઈ પણ હસ્વ છે. આમ હસ્વ ઈ અને હસ્વ ઈ ભેગા થતા દીર્ઘ ઈ બને છે. તેથી કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર થયું. તમે અહીં ધ્યાનથી જોયું હશે કે હસ્વ ઈ પણ સ્વર છે અને બીજો હસ્વ ઈ પણ સ્વર છે. આ રીતે બંને સ્વર ભેગા થવાથી તેને સ્વર સંધિ કહેવાય છે. બાળ દોસ્તો, અહીં આપેલ પહેલો નિયમ સમજો. જુઓ, અ વત્તા અ બરાબર આ થાય છે. હવે ઉદાહરણ જુઓ. સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત. અહીં તમે જોશો કે સૂર્ય શબ્દમાં ય અક્ષરમાં અ બોલાય છે, વત્તા અસ્ત શબ્દનો પહેલો અક્ષર અ બોલાય છે, એટલે કે તે બંને ભેગા થતાં સૂર્યાસ્ત શબ્દ બન્યો. હવે અહીં આપેલ બીજો નિયમ સમજો. જુઓ, અ વત્તા આ બરાબર આ થાય છે. હવે ઉદાહરણ જુઓ. શિવ વત્તા આલય બરાબર શિવાલય. અહીં તમે જોશો કે શિવ શબ્દમાં વ પછી અ બોલાય છે, વત્તા આલય શબ્દનો પહેલો અક્ષર આ બોલાય છે. આમ આ રીતે બંને ભેગા થતા શિવ વત્તા આલય બરાબર શિવાલય શબ્દ બને છે. તેવી જ રીતે આગળનો નિયમ જુઓ. જુઓ, આ વત્તા અ બરાબર આ થાય છે. હવે ઉદાહરણ જુઓ. વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી. તેવી જ રીતે આગળનો નિયમ જુઓ. આ વત્તા આ બરાબર આ થાય છે. આ નિયમ અનુસાર દયા વત્તા આનંદ બરાબર દયાનંદ થાય છે. બાળ દોસ્તો, તમે આગળ અ અને આની સંધિ શીખ્યા છો. અહીં હસ્વ ઈ અને દીર્ઘ ઈની સંધિના કેટલાક ઉદાહરણો જુઓ. રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. અહીં તમે જોશો કે રવિ શબ્દના વી અક્ષરમાં હસ્વ ઈ છે તથા ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર ઈ પણ હસ્વ ઈ છે. તે બંને હસ્વ ઈ ભેગા થતા દીર્ઘ ઈ બને છે. આમ આ રીતે રવિ વત્તા ઇન્દ્ર બરાબર રવિન્દ્ર શબ્દ બને છે, જ્યાં વી દીર્ઘ બન્યો છે. તેવી જ રીતે આગળનું ઉદાહરણ જુઓ. પરી વત્તા ઈક્ષા બરાબર પરીક્ષા. અહીં પણ તમે જોશો કે પરી શબ્દના રી અક્ષરમાં હસ્વ ઈ છે, જ્યારે ઈક્ષા શબ્દનો પહેલો અક્ષર ઈ દીર્ઘ છે, જેના કારણે પરીક્ષા શબ્દનો રી દીર્ઘ બન્યો છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. દેવીચ્છા, જેમાં દેવી શબ્દના વી અક્ષરમાં ઈ દીર્ઘ છે અને ઈચ્છા શબ્દનો પહેલો અક્ષર ઈ હસ્વ છે, તેથી તેની સંધિ દીર્ઘ ઈ થાય છે. એટલે કે દેવી વત્તા ઈચ્છા બરાબર દેવીચ્છા થશે. હવે ચોથું ઉદાહરણ જુઓ. રજનીશ. અહીં બંને શબ્દોમાં ઈ દીર્ઘ છે, એટલે કે અહીં રજની શબ્દના ની અક્ષરમાં ઈ દીર્ઘ છે અને ઈશ શબ્દનો પહેલો અક્ષર ઈ દીર્ઘ છે. તેથી રજની વત્તા ઈશ ભેગા થતા રજનીશ શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે હસ્વ ઉ અને દીર્ઘ ઉની સંધિ વિશે જાણીએ. અહીં આપેલ ઉદાહરણ જુઓ. સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. આ ઉદાહરણ બરાબર ધ્યાનથી જુઓ. અહીં સુ અક્ષરમાં હસ્વ ઉ છે, જે ઉક્તિ શબ્દના હસ્વ ઉ સાથે જોડાય છે. અહીં ઉક્તિ શબ્દનો પહેલો અક્ષર ઉ પણ હસ્વ છે. જ્યારે સંધિ થાય ત્યારે સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ શબ્દ બને છે, જેમાં સુક્તિ શબ્દનો સુ દીર્ઘ બને છે. હવે બીજું ઉદાહરણ જુઓ. સિંધુર્મી. અહીં સિંધુ વત્તા ઉર્મી શબ્દોમાં સિંધુ શબ્દના ધુ અક્ષરમાં હસ્વ ઉ છે, જે ઉર્મી શબ્દના દીર્ઘ ઉ સાથે જોડવાથી ધુ દીર્ઘ બને છે.
આમ આ રીતે સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે અ અને હસ્વ ઈ તથા અ અને દીર્ઘ ઈની સંધિના કેટલાક ઉદાહરણો જોઈશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. ઉપવત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર, જેમાં અ અને હસ્વ ઈની સંધિ થતા એ બને છે. જેમ કે ઉપ શબ્દના પ અક્ષરમાં અ છે અને ઇન્દ્ર શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઈ છે, તેથી તે બંને ભેગા થતા ઉપવત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર શબ્દ બને છે. હવે બીજું ઉદાહરણ જુઓ. યથા વત્તા ઇષ્ટ બરાબર યથેષ્ટ, જેમાં આ અને હસ્વ ઈ ભેગા થવાથી પણ એ થાય છે. જેમ કે યથા શબ્દના થા અક્ષરમાં આ છે તથા ઇષ્ટ શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઈ છે, જેની સંધિ યથા વત્તા ઇષ્ટ બરાબર યથેષ્ટ થાય છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. યોગ વત્તા ઈશ બરાબર યોગેશ, જેમાં અ અને દીર્ઘ ઈની સંધિ થવાથી પણ એ થાય છે. તેથી યોગ શબ્દના ગ અક્ષરમાં અ અને ઈશ શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઈ ભેગા થવાથી યોગ વત્તા ઈશ બરાબર યોગેશ શબ્દ બને છે. હવે ચોથું ઉદાહરણ જુઓ. ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ, અહીં આ અને દીર્ઘ ઈ ભેગા થવાથી ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ શબ્દ બને છે, જેમાં ઉમા શબ્દના મા અક્ષરમાં આ અને ઈશ શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઈ ભેગા થાય છે. બાળ દોસ્તો, હવે આપણે અ અને હસ્વ ઉ, અ અને દીર્ઘ ઉની સંધિ તથા આ અને હસ્વ ઉ, આ અને દીર્ઘ ઉની સંધિના ઉદાહરણ જાણીશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. સૂર્યોદય, જેમાં સૂર્ય શબ્દના ય અક્ષરમાં અ અને ઉદય શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઉ ભેગો થતા સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય થાય છે. એટલે કે અ વત્તા ઉ બરાબર ઓ થયેલ જુઓ. હવે બીજા ઉદાહરણમાં જુઓ. પ્રણયોર્મી, જેમાં પ્રણય શબ્દના ય અક્ષરમાં અ અને ઉર્મી શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઉ છે, તે બંને ભેગા થતા અ વત્તા ઉ બરાબર ઓ, એટલે કે પ્રણય વત્તા ઉર્મી બરાબર પ્રણયોર્મી બને છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. મહા વત્તા ઉદય બરાબર મહોદય, જેમાં મહા શબ્દના હા અક્ષરમાં આ અને ઉદય શબ્દનો પહેલો અક્ષર હસ્વ ઉ ભેગો થતા મહા વત્તા ઉદય બરાબર મહોદય થાય છે. એટલે કે આ વત્તા ઉ બરાબર ઓ થયેલ જુઓ. હવે ચોથું ઉદાહરણ જુઓ. ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી, જેમાં ગંગા શબ્દના ગા અક્ષરમાં આ તથા ઉર્મી શબ્દનો પહેલો અક્ષર દીર્ઘ ઉ છે, જેનાથી આ વત્તા ઉ બરાબર ઓ બને છે. એટલે કે ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે અ વત્તા એ અને આ વત્તા એ બરાબર અહીંની સંધિના ઉદાહરણ જાણીશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. પુત્ર વત્તા એષણા બરાબર પુત્રેષણા, જેમાં પુત્ર શબ્દના ત્ર અક્ષરમાં અ અને એષણા શબ્દનો પહેલો અક્ષર એ જોડતા પુત્રેષણા શબ્દ બને છે. હવે બીજું ઉદાહરણ જુઓ. સદા વત્તા એવ બરાબર સદૈવ, જેમાં સદા શબ્દના દા અક્ષરમાં આ અને એવ શબ્દનો પહેલો અક્ષર એ જોડતા સદૈવ શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે અ વત્તા રૂ અને આ વત્તા રૂ બરાબર અરની સંધિના ઉદાહરણ જાણીશું. હવે પહેલું ઉદાહરણ જુઓ. સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ, જેમાં સપ્ત શબ્દના ત અક્ષરમાં અ અને ઋષિ શબ્દનો પહેલો અક્ષર રૂ ભેગા થતા સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ થાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ, જેમાં મહા શબ્દના હા અક્ષરમાં આ અને ઋષિ શબ્દનો પહેલો અક્ષર રૂ ભેગા થતા મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ એમ સંધિ થાય છે. બાળ દોસ્તો, સ્વર સંધિ વિશે જાણકારી મેળવ્યા પછી હવે આપણે વ્યંજન સંધિ વિશે શીખીશું. હવે આપણે વ્યંજન સંધિના નિયમો સમજીએ. વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. દાખલા તરીકે તદ વત્તા લીન શબ્દની સંધિ કરવી હોય તો દ અને લ વ્યંજન છે
આ બંને વ્યંજનોને જોડતા તલ્લીન થાય છે. ત વર્ગ એટલે કે દંત્ય વ્યંજનો ત, થ, દ, ધ, ન એ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનો લ થાય છે. વ્યંજન સંધિ સમજવા માટે અહીં આપેલા કોષ્ટક સમજો. ક વર્ગના વ્યંજનો ક, ખ, ગ, ઘ છે, જેનો અનુનાસિક ઉચ્ચાર છે. ચ વર્ગના વ્યંજનો ચ, છ, જ, ઝ છે, જેનો અનુનાસિક ઉચ્ચાર છે. ટ વર્ગના વ્યંજનો ટ, ઠ, ડ, ઢ છે, જેનો અનુનાસિક અણ છે. ત વર્ગના વ્યંજનો ત, થ, દ, ધ છે, જેનો અનુનાસિક ન છે. પ વર્ગના વ્યંજનો પ, ફ, બ, ભ છે, જેનો અનુનાસિક મ છે. જુઓ પહેલો નિયમ. અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. બાળ દોસ્તો, હવે પહેલું ઉદાહરણ જુઓ. જગત વત્તા ઈશ બરાબર જગદીશ. અહીં જગત શબ્દમાં ત એ ત વર્ગનો વ્યંજન છે. અહીં ત વર્ગનો ત્રીજો વ્યંજન ત, થ, દ એટલે કે દ વપરાયો છે. તેથી જગત વત્તા ઈશ બરાબર જગદીશ બન્યું. તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ. ષટ વત્તા યંત્ર બરાબર ષડયંત્ર. જેમાં ષટ શબ્દમાં ટ એ ટ વર્ગનો વ્યંજન છે. અહીં ટ વર્ગનો ત્રીજો વ્યંજન ટ, ઠ, ડ એટલે કે ડ વપરાયો છે. એટલે કે ષટ વત્તા યંત્ર બરાબર ષડયંત્ર બન્યું. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. દિક વત્તા અંત બરાબર દિગંત. અહીં દિક શબ્દમાં ક વર્ગનો ત્રીજો વ્યંજન ક, ખ પછી ગ આવે અને તે વપરાતા દિગંત શબ્દ બને છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો બીજો નિયમ સમજીએ. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગળના વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મુકાય. અહીં આપેલા ઉદાહરણ જુઓ. શરદ વત્તા પ્રકોપ બરાબર શરત પ્રકોપ. અહીં તમે જોશો કે દ વ્યંજનને બદલે તેના જ વર્ગનો પહેલો વ્યંજન એટલે કે ત જોડાય છે અને આ ત વ્યંજન પ્ર સાથે જોડાઈને સંધિ થઈ. જુઓ, શરદ વત્તા પ્રકોપ બરાબર શરત પ્રકોપ. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો આગળનો નિયમ સમજીએ. ત વર્ગના વ્યંજનો એટલે કે ત, થ, દ અને ધ પછી જો ચ વર્ગનો વ્યંજન એટલે કે ચ, છ, જ, ઝ કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે. હવે પહેલું ઉદાહરણ જુઓ. સત વત્તા જન બરાબર સજ્જન. અહીં સત શબ્દનો ત એ ત વર્ગનો વ્યંજન છે અને જન શબ્દમાં જ એ ચ વર્ગનો વ્યંજન છે. આથી ત વર્ગના વ્યંજનને બદલે ચ વર્ગના વ્યંજનમાંથી જ જ અક્ષરનો સંધિ માટે ઉપયોગ થયો છે. તે પછી બાકીના ઉદાહરણ જુઓ. ઉદ વત્તા જવલ બરાબર ઉજ્જવલ. આ ઉદાહરણમાં પણ એ જ નિયમનું પાલન થયેલ છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો વધુ એક નિયમ જોઈએ. સ પછી ચ કે છ આવે તો સનો શ થાય છે. પહેલું ઉદાહરણ જુઓ. નિસ વત્તા ચિંત બરાબર નિશ્ચિંત. અહીં તમે જોશો કે નિસ શબ્દમાં છેલ્લે સ છે જે ચિંત શબ્દના ચી સાથે જોડાય છે. જ્યારે જ્યારે સ પછી ચ કે છ આવે તો સનો શ થાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જુઓ. નિસ વત્તા છંદ બરાબર નિશ્છંદ. અહીં પણ નિયમ મુજબ નિસ અને છંદ એ બંને શબ્દો ભેગા મળતા નિશ્છંદ શબ્દ બને છે. હવે ત્રીજું ઉદાહરણ જુઓ. નિસ વત્તા ચલ બરાબર નિશ્ચલ. અહીં પણ નિયમ મુજબ નિસ અને ચલ ભેગા મળીને નિશ્ચલ શબ્દ બન્યો. બાળ દોસ્તો,
હવે આપણે વ્યંજન સંધિનો આગળનો નિયમ સમજીએ. સ પહેલા ઈ કે ઉ આવે ને સની પછી ક, ખ, પ કે ફ આવે તો સનો શ થાય છે. હવે અહીં આપેલા ઉદાહરણ જુઓ. નિસ વત્તા કામ બરાબર નિષ્કામ. અહીં સ પછી ક આવેલ છે. તેથી નિસ શબ્દનો સ અને કામ શબ્દનો ક જોડતા સ ને બદલે શ થયેલો જોઈ શકશો. હવે બીજું ઉદાહરણ પણ જુઓ, જેમાં દુષ શબ્દના સ અને પ સાથે જોડતા દુષ્પ્રાપ્ય શબ્દ બને છે, એટલે કે સનો શ થયેલ જોવા મળે છે. તેવી જ રીતે ત્રીજા ઉદાહરણમાં નિસ શબ્દના સ પછી ફ આવેલ છે, જેથી નિયમ મુજબ સનો શ થયો છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો વધુ એક નિયમ શીખીએ. સની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વેના અ સાથે મળીને ઉનો ઓ થાય છે. અહીં આપેલ ઉદાહરણ જુઓ. અધસ વત્તા ગતિ બરાબર અધોગતિ શબ્દ બને છે. અહીં તમે જોશો કે અધસ શબ્દમાં સ અક્ષરની પહેલા ધ અક્ષરમાં અ સ્વર છે, તેથી સનો ઉ કરેલ છે, તથા ગતિ શબ્દના પ્રથમ વ્યંજન ગ અક્ષરમાં પણ અ સ્વર હોવાથી ઉ અને અ ભેગા મળતા ઓ કરેલ છે. હવે બાકીના ઉદાહરણ જુઓ. મનસ વત્તા હર બરાબર મનોહર, જેમાં મનસ શબ્દના સ અક્ષરનો ઉ અને હર શબ્દમાં હ અક્ષરનો અ છે, તે બંને ભેગા કરીએ તો ઓ થયેલ છે. તેથી મનસ વત્તા હર બરાબર મનોહર શબ્દ થશે. તે પછીના ઉદાહરણો પણ આ જ નિયમને અનુસરે છે. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો આગળનો નિયમ સમજીએ. અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય છે. બાળ દોસ્તો, અહીં આપેલા તમામ ઉદાહરણો જુઓ. દરેકમાં વત્તા પછી શ આવે છે. જ્યારે જ્યારે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય છે. ફરીથી પહેલું ઉદાહરણ જુઓ. ઉદ વત્તા શ્વાસ. અહીં દ અને શને જોડવાના થાય છે. શ જોડતા ઉદ વત્તા શ્વાસ બરાબર ઉચ્છ્વાસ થાય છે. તેવી જ રીતે બીજા ઉદાહરણ જુઓ. ઉત વત્તા શ્વાસ બરાબર ઉચ્છ્વાસ. ઉચ્ચ વત્તા છવાસ બરાબર ઉચ્છ્વાસ. ચિદ વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. ચિત વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. ચિચ વત્તા શક્તિ બરાબર ચિત્શક્તિ. અહીં દરેકમાં શનું છ થયેલ જોઈ શકશો. બાળ દોસ્તો, હવે આપણે વ્યંજન સંધિનો વધુ એક નિયમ સમજીએ. સથી શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ થાય છે. અહીં આપેલ ઉદાહરણ જુઓ. વી વત્તા સમ બરાબર વિષમ. અહીં તમે જોશો કે સમ શબ્દની પહેલા વી અક્ષરમાં હસ્વ ઈ જોડાયેલ છે. જ્યારે સથી શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ થાય છે. તેથી અહીં સનો શ થયેલો જોવા મળશે. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ જુઓ. સુ વત્તા સમા બરાબર સુષ્મા. અહીં પણ તમે જોશો કે સમા શબ્દની પહેલા સુ અક્ષરમાં હસ્વઉ જોડાય છે. તેથી અહીં પણ સનો શ થયેલો જોવા મળશે.